અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે બનાવીશું ઢાબા પર મળે એવી પંજાબી સ્ટાઇલની મગની દાળની રેસીપી। તો ચલો ફટાફટથી રેસીપી શરૂ કરીએ અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો સૌપ્રથમ આપણે અહીં અડધી વાટકી જેટલી જે યલો મગની દાળ આવે છે, જે ફોતરા વગરની હોય છે, એ લેશું। એને આપણે થોડી વાર ગરમ પાણીમાં પલાળી રાખવાની છે। જો તમારી પાસે ટાઈમ હોય તો તમે એને ઠંડા પાણીમાં 2 થી 3 કલાક માટે પલાળી શકો। હું અત્યારે ગરમ પાણીમાં એને 1 કલાક માટે પલાળી લઈશ। હવે આપણે આ દાળને અત્યારે સાઈડમાં રાખી દઈએ। 1 કલાક પછી આપણે ચેક કરીશું। તો 1 કલાક થઈ ગઈ છે અને દાળ છે એ સારી એવી પલળી ગઈ છે। હું તમને નજીકથી બતાવી દઉં। આ રીતે હાથમાં લઈને તમે તોડો અને એકદમ તૂટી જાય એ રીતની દાળ છે પલળવી જોઈએ। હવે આપણે આમાંથી દાળ બનાવીશું। તો અહીં આપણે આજે ઢાબા પર મળતી પંજાબી સ્ટાઇલ જે દાળ છે એ બનાવીએ છીએ। તો અહીં એક કઢાઈ લેશું। કઢાઈમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરવાનું છે। તેલ ગરમ થાય એટલે 1/2 ટીસ્પૂન જેટલું જીરું, ત્યારબાદ 1 થી 2 સૂકા લાલ મરચાં, 1 તમાલપત્ર અને અહીં મેં 8 થી 10 લસણની કળીને એકદમ ઝીણી સમારી લીધી છે, એ ઉમેરી દઈશું। ત્યારબાદ અહીં આદું અને મરચાં, તો અહીં મેં 2 તીખા મરચાં છે એ ઝીણા સમારી લીધા છે અને 1 ટુકડો આદુનો એને પણ ઝીણા સમારી લીધો હતો। ત્યારબાદ 1/4 ટીસ્પૂન જેટલી હિંગ અને હવે 1 મિનિટ માટે આપણે સોતે કરી લેશું, જેનાથી લસણની કાચી સ્મેલ ન આવે। ઢાબા પર મળતી દાળમાં આ જ સ્ટેજ ઉપર ડુંગળી પણ ઉમેરાતી હોય છે। તો જો તમારે ડુંગળી ઉમેરવી હોય તો તમે અહીં 1 મીડિયમ સાઇઝની ડુંગળી ઉમેરી શકો। મને ડુંગળી છે એ આ દાળમાં ઓછી પસંદ છે એટલે મેં નથી ઉમેરી। હવે લસણ સોતે થઈ છે ત્યારબાદ અહીં મેં 1 મીડિયમ સાઇઝનું ટમેટું છે એને ઝીણું સમારી લીધું હતું, એ ઉમેરી દઈશું અને સારી રીતે એને આપણે મિક્સ કરી લેવાનું છે। અને દાળ ઉમેરતા પહેલાં આપણે અહીં આ સ્ટેજ ઉપર હળદર ઉમેરવાની છે। તો અહીં 1/2 ટીસ્પૂન જેટલી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને સારી રીતે એને મિક્સ કરી લેવાનું છે। હવે ટમેટાં છે એ સોફ્ટ થાય ત્યાં સુધી આપણે કૂક કરી લેશું અને ટમેટાં લગભગ 1 થી 1.5 જ મિનિટમાં સોફ્ટ થવા લાગશે। હવે દાળ ઉમેરતા પહેલાં જે વધારાનું પાણી છે એ કાઢી લેવાનું છે અને ત્યારબાદ આ પલાળેલી દાળ છે આપણે ઉમેરી દઈશું। આ દાળને તમે જો ઝાઝી ક્વોન્ટિટીમાં બનાવતા હો તો તમે એને કુકરમાં 1 વિસલ સુધી કૂક કર્યા બાદ પણ ઉમેરી શકો। મેં અત્યારે દાળની ક્વોન્ટિટી ઓછી છે એટલે ડાયરેક્ટ જ અત્યારે ઉમેરી રહી છું। તો ઢાબા પર મળતી જે યલો કલરની મગની દાળ છે એ ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે। હવે દાળ ઉમેરી દીધી છે મસાલામાં। અહીં આપણે અત્યારે 1 ટીસ્પૂન જેટલો ધાણાનો પાવડર અને સુગંધ સરસ આવે એની માટે 1/4 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરીશું। ગરમ મસાલો ટોટલી ઓપ્શનલ છે, સારી રીતે મિક્સ કરી લેવાનું। અહીં મેં તીખા મરચાં છે એ ઝાઝા વાપર્યા છે એટલે મેં લાલ મરચું પાવડર નથી ઉમેર્યો। જો તમને લાલ મરચું પાવડર જોઈતો હોય તો તમે કશ્મીરી લાલ મરચું વાપરી શકો। હવે અહીં આપણે 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને ત્યારબાદ એક વખત સારી રીતે મિક્સ કરી લીધા બાદ ઉપરથી ઢાંકણ ઢાંકી લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર આ દાળને આપણે 10 થી 15 મિનિટ માટે કૂક કરવાની છે। વચ્ચે ચેક કરતા રહેવાનું, જરૂર પડે તો તમે પાણી ઉમેરી શકો। તો અહીં 10 થી 12 મિનિટ જેવો સમય થઈ ગયા બાદ હું દાળને ચેક કરી લઈશ તો તમે જોઈ શકો છો કે એકદમ દાળ છે મેશી થઈ ગઈ છે, સારી એવી કૂક પણ થઈ ગઈ છે। હવે સૌથી છેલ્લે આપણે અહીં થોડી કસૂરી મેથી એડ કરીશું। કસૂરી મેથી સૌથી છેલ્લે એડ કરવાની અને ત્યારબાદ એક વખત મિક્સ કરી લીધા બાદ દાળને 2 મિનિટ માટે જ કૂક કરવાની છે। દાળની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો, આ રીતની સેમી થીક થવી જોઈએ। તો આપણી દાળ તૈયાર છે, પણ જ્યારે પણ ઢાબા પર મળતી દાળ છે સર્વ થાય ત્યારે એના ઉપર એક વઘાર એડ થતો હોય છે। તો આપણે અત્યારે સાઈડમાં રાખીને એ વઘાર તૈયાર કરી લઈએ। તો વઘારિયામાં આપણે અહીં થોડું તેલ ગરમ કરીશું। તેલ ગરમ થાય એટલે થોડી હિંગ 1/4 ટીસ્પૂન જેટલી અને અહીં 4 થી 5 લસણ છે ને આવી રીતે મેં લાંબી સ્લાઇસમાં કટ કરી લીધું છે એ અને હવે 1/2 ટીસ્પૂન જેટલું લાલ કશ્મીરી મરચું। કશ્મીરી મરચું છે તીખું નથી હોતું, જસ્ટ કલર જ આપે છે। તો આપણો આ ઉપરથી રેડવાનો વઘાર તૈયાર થઈ ગયો છે। હું તમને દેખાડી દઉં તો આ રીતે ઉપરથી વઘાર છે રેડાતો હોય છે જ્યારે પણ દાળ છે ઢાબામાં સર્વ થતી હોય ત્યારે। તો આપણી આ દાળ તૈયાર છે। સૌથી છેલ્લે આપણે થોડો લીંબુનો રસ એડ કરી દઈશું અને મિક્સ કરી લઈએ।
આ દાળને તમે સ્ટીમ રાઈસ કે જીરા રાઈસ સાથે સર્વ કરી શકો છો. પરાઠા સાથે પણ સરસ લાગે છે. તો આશા રાખું રેસીપી જરૂરથી પસંદ આવી હશે. ફરી મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.